નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ પરિવાર વતી હું મેશ્વર આજના વિડિયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીએ છીએ અને એની અંદર આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર ખાસ વાત કરીએ તો પ્રકરણ નંબર 13 ઉત્પાદનના ઉદ્યોગો એના વિશે આપણે ચર્ચા કરી. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ ઇતિહાસ, આપણો જે વારસો છે એને લગતું એક મહત્વનું ચેપ્ટર. આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર આપણા જે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે અથવા આપણો જે સાંસ્કૃતિક વારસો છે, કલા હોય, સાહિત્ય હોય, બરાબર છે, સ્થાપત્ય હોય, શિલ્પ હોય, આ દરેક વિશે માહિતી મેળવી. હવે આપણે આજના વિડિયો લેક્ચરની અંદર ખાસ 7મું પ્રકરણ કે આપણા વારસાનું જતન, મતલબ આપણે આપણો વારસો શા માટે જાળવવો જોઈએ એના વિશે આજે સમજ મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ કે વિશ્વમાં ભારતનું જે સ્થાન છે એમ કહી શકાય કે અનોખું છે. કઈ રીતે? તો ધર્મ, સાહિત્ય, કલા, સ્થાપત્ય ક્ષેત્રે જોઈએ તો ભારતે વિશ્વને અનોખું પ્રદાન આપ્યું છે, અથવા તમે કહી શકાય કે અમૂલ્ય ભેટ આપી છે. ભારત પાસે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો છે, બે નમૂન છે, એમ કહી શકાય કે અમૂલ્ય છે, જેના કારણે આ જે વારસો છે જેનાથી આપણા દેશની ગરિમા વ્યક્ત થાય છે, મતલબ આપણે જે ગૌરવ પ્રાપ્ત થાય છે આપણા વારસાના લીધે. સામાન્ય આપણે એક વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વિશ્વમાં ક્યાંય પણ જ્યારે તાજમહલ વિશે વાત થતી હોય ત્યારે તરત જ આપણી અંદર એક આપણાપણાનો ભાવ કે ભાઈ આપણો તાજમહેલ આપણા દેશમાં છે, એ જે લાગણી છે ને એ જ આપણા દેશની ગરિમા છે વ્યક્ત કરે છે. આજે આપણે જોઈએ કે વારસો છે એ કેટલીક અંશે જે આપણી જાગૃતતાનો અભાવ અને એના કારણે જે નુકસાન થઈ રહ્યું છે, આપણને એ વિશ્વમાં મહત્વનું સ્થાન અપાવે છે, એના કારણે આજે એનું સંરક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે, એને જાળવવું એ ખૂબ જ જરૂરી છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા કેટલાક મુદ્દાઓની ચર્ચા કરવાની છે, એના વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. પહેલા મુદ્દાની વાત કરીએ આપણે એમાં કે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા. જો વિદ્યાર્થી મિત્રો મુદ્દાની અંદર આપણે શબ્દ સમજી શકીએ છીએ કે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા એટલે જરૂરિયાત. શા માટે છે? તો આપણે જાણીએ છીએ કે ભારતનો વારસો કેવો છે? વૈવિધ્યપૂર્ણ છે. આપણો વારસો છે વિવિધતાથી સભર છે, ભરેલો છે. આપણે જાણીએ છીએ કે આપણે આગળના ચેપ્ટરની અંદર વાત કરી ભારતમાં વિવિધ પ્રજાઓ આવી ત્યારે પોતાની સાથે પોતાનો વારસો લઈને આવી. આપણે જાણીએ છીએ કે એમાં શિલ્પકલા હોય, સાહિત્ય કલા હોય કે પછી ધર્મ હોય, જ્ઞાન હોય, આ તમામ બાબતો લઈને આવી છે. સાંસ્કૃતિક વારસાની અંદર આપણે જાણીએ છીએ કે કઈ બાબતોનો સમાવેશ કરી શકીએ તો કે સાહિત્ય છે, કલા છે, શિલ્પ છે, સ્થાપત્યો છે. આ બધી જ બાબતો છે એ આપણો સાંસ્કૃતિક વારસો છે અને એ વારસો છે એ દેશને આપણો વારસો દેશને વિશ્વમાં ગૌરવ પ્રદાન કરે છે. એટલે કે વારસાના કારણે જ વિશ્વમાં આપણા જે દેશનું પ્રભુત્વ છે, મહત્વ છે એ વિશેષ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જે વારસો આપણને ગૌરવ અપાવે છે દેશને, ઘણી વખત આ વારસો છે એ વારસાની સાથે જ આપણી ઓળખ છુપાયેલી હોય છે. વારસા સાથે પ્રજા પોતાની ઓળખ રજૂ કરે છે અને તેને
વિદ્યાર્થી મિત્રો વારસો છે એ દેશની ઓળખ સમાન છે. હવે સમજી લે ખાસ કે વારસો છે એની સાથે પ્રજા પોતાની ઓળખ રજૂ કરે છે. જેમ કે હું ક્યાંય બહાર ગયો એટલે મને કોઈ પૂછશે કે ભાઈ તમે ક્યાંના છો, એટલે હું એમ કહીશ કે હું ભાવનગર જિલ્લામાં. તો મને કહે છે ભાવનગર જિલ્લામાં ક્યાં, તો હું તરત જ કહીશ કે ભાઈ પેલો તળાજા ડુંગર તાલધ્વજ ગિરી પર્વત છે, તમને ખ્યાલ હોય તો જ્યાં ગુફાઓ આવેલી છે પ્રાચીન. જો જે તાલધ્વજ ગિરીની અંદર જે ગુફાઓ છે એ ખરેખર આપણે એક સ્થાપત્ય વારસો છે, અને એ વારસા સાથે મેં શું કર્યું, મારી ઓળખ જોડી દીધી. કદાચ તમે કોઈ એવી જગ્યાએ ગયા છો કે જ્યાંનો વારસો ખૂબ જ જાણીતો હોય. સ્વાભાવિક છે કે પાવાગઢ ગયા હોય તો ચાંપાનેરના કિલ્લાની વાત હોય, બરાબર છે ને? તો આવી રીતે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો છે એની સાથે સામાન્ય રીતે શું કરે, ઓળખ જોડી દે. અમદાવાદના હોય અને ક્યાંક કદાચ સીધી જાળીની વાત આવી હોય એટલે તરત જ આપણે એની સાથે જોડાઈ જઈએ. તો સીધી જાળી, હા એની એ તો મેં જોઈ નજીક જ આવેલી છે, હું ત્યાં જ રહેતો હતો. ત્યાં પછી ઝૂલતા મિનારાની વાત, અરે એ તો અમારી હાથ નજીક જ પડે. પ્રજા એને પોતાની સાથે જોડી દે છે, એની ઓળખ રજૂ કરે છે, અને સાથે સાથે એની ઓળખની સાથે સાથે આપણે એને આદર પણ આપીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વારસા દ્વારા આપણા પૂર્વજોએ કરેલા જે પ્રેરણાદાયક કાર્યો છે એ ભાવિ પેઢીને પ્રાપ્ત થાય છે, તેનો ગૌરવ પ્રાપ્ત થાય છે કે આપણા પૂર્વજોએ વારસા દ્વારા કરેલા પ્રેરણાદાયક કાર્યોમાંથી પ્રેરણા કે ગૌરવ પ્રાપ્ત થાય છે. કે આપણા પૂર્વજોએ જે આપણને વારસો આપ્યો છે, આપણા પૂર્વજો દ્વારા જે આપણને વારસો મળ્યો છે, એ વારસો આપણને આપણા પૂર્વજોએ જે કાર્યો કર્યા છે એમાંથી પ્રેરણા આપે છે, એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. સાથે સાથે આપણને ગૌરવ પણ પ્રદાન કરે છે, ગૌરવ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ આજના સમયમાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ખાસ જે કેટલીક કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓના કારણે એમ કહી શકાય કે એના પર પ્રતિકૂળ અસરો જોવા મળે. સમજી લઈએ, કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓને લીધે વારસા પર પ્રતિકૂળ અસર થયેલી જોવા મળે છે. કે આપણે જાણીએ છીએ કે ભૂકંપ છે, વાવાઝોડું છે, સુનામી છે, આપણે અતિવૃષ્ટિ છે, આ બધી કુદરતી આપત્તિઓ છે. એવી રીતે માનવ સર્જિત આપત્તિઓની વાત કરીએ તો આગ ફાટી નીકળવી, કોઈ બોમ્બિંગ બ્લાસ્ટ થવો, ધડાકો થવો, બરાબર છે, આ બધી માનવ સર્જિત આપત્તિઓ છે. તો કેટલીક માનવ સર્જિત અને કુદરતી આપત્તિઓના કારણે જે આપણો વારસો છે તેનો પ્રતિકૂળ એટલે શું, તો પ્રતિકૂળનો વિરોધાર્થી શબ્દ શું થાય, તો કે અનુકૂળ. એટલે અનુકૂળ ના હોય એને શું કહીએ, પ્રતિકૂળ. મતલબ કેટલીક ખરાબ જે અસરો થઈ છે એના કારણે આપણો વારસો ધીરે ધીરે એને નુકસાન થઈ રહ્યું છે, નષ્ટ થઈ રહ્યું છે. તો ખાસ આ વારસા પ્રત્યે આપણે સજાગતા કેળવીને જેને નુકસાન થઈ રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને આ વારસાને જાળવવો એ આપણા સૌની આવશ્યકતા છે. એનું સંરક્ષણ કરવું એ ખૂબ જ આવશ્યક છે. આ આપત્તિના લીધે વારસો નષ્ટ થઈ રહ્યો છે, તેથી તેનું સંરક્ષણ કરવું આવશ્યક છે.
તેથી જ આ વારસાને આપણે એમ કહી શકાય કે એનું સંરક્ષણ કરવું, જાળવવું આવશ્યક છે, જરૂરી છે. આપણો પહેલો મુદ્દો હતો, તમને એક માર્કમાં આમ કહી શકાય, બે માર્કમાં પ્રશ્ન પૂછાય કે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા સમજાવો વિદ્યાર્થી મિત્રો. તો તમે આ રીતે સમજાવી શકો. ખાસ યાદ રાખવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર આવો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વારસો છે, આપણે ભારતને વૈવિધ્યપૂર્ણ વારસો મળ્યો છે, એ દેશને ગૌરવ પ્રદાન કરે છે, ઓળખ આપે છે, અને એ જ ઓળખ દ્વારા વ્યક્તિ પોતાની રજૂઆત કરે છે અને એને આદર આપે છે. સાથે સાથે પૂર્વજોએ જે આપણને વારસો આપ્યો છે તે પ્રેરણા અને ગૌરવ અપાવે છે, એટલે એને જાળવવું ખૂબ જરૂરી છે. બીજો મુદ્દો સમજીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ. સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા. વિદ્યાર્થી મિત્રો તમને એમ થશે કે આ બંને શબ્દો તો સર્વને સૂચન કરે છે ભાઈ, સામાન્ય અર્થમાં જોઈએ તો બંને શબ્દોનો અર્થ લગભગ સમાન જેવો લાગે કે આવશ્યકતા અને અનિવાર્યતા. આવશ્યકતા એટલે જરૂરિયાત અને અનિવાર્યતા એટલે પણ જરૂરિયાત સૂચવે છે. પણ અનિવાર્ય શબ્દ ઉપર થોડુંક આપણે વધારે જોઈએ તો એક ચોક્કસપણું દર્શાવે છે, ફરજિયાતપણે કે ફરજિયાતપણે વારસાનું સંરક્ષણ કરવું જરૂરી છે, અનિવાર્ય છે. કેમ? વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જેમ ભારતને વારસો વૈવિધ્યપૂર્ણ છે એમ વારસો છે એ દેશની ઓળખ છે. વારસો દેશની ઓળખ છે. એક ઉદાહરણ લઈએ, મેં હમણાં તમને તાજમહલની વાત કરી કે વિશ્વના કોઈ દેશમાં પ્રવાસે ગયા હોય અને જો તાજમહલની વાત થતી હોય તો તરત જ આપણે ગૌરવભર કહેશું કે એ તો મારો દેશ છે કે જ્યાં તાજમહલ આવેલો છે. કોઈ અન્ય સ્થળની વાત થતી હોય, અન્ય વારસાની વાત થતી હોય, કદાચ કોઈ શિલ્પ સ્થાપત્યની આપણે વાત કરીએ તો આ દરેક બાબતો એ વારસો દેશને શું આપે છે? ઓળખ આપે છે. આપણે જાણીએ છીએ કે આવા તો કેટલાય વારસાના સ્થળો ભારતમાં જે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. અજંતા ઇલોરાની ગુફાઓ હોય, એલિફન્ટાની ગુફા હોય, બૃહદીશ્વરનું મંદિર હોય, કોણાર્કનું સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર હોય, આ બધા જ આપણા જે વારસાના જે સ્થળો છે એ દેશની ઓળખ સમાન છે. ખ્યાલ છે ને? તો આ જે વારસો છે એ દેશની ઓળખ છે. અને જે દેશમાં વારસાની અવગણના થતી હોય તે દેશનું કોઈ ભવિષ્ય હોતું નથી. કે જે દેશમાં એના વારસા પ્રત્યે જો અવગણના થતી હોય, અવગણના એટલે કે એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં ન આવતું હોય, એની ઉપેક્ષા થતી હોય, એના તરફ ધ્યાન જ ન દેતા હોય, તો એ દેશને ખરેખર કોઈ ભવિષ્ય જ ના હોય. કારણ કે જે વારસો દેશની ઓળખ છે એ વારસો જ ન હોય તો એની ઓળખ શું? વિચારો, તમે જેનાથી જાણીતા હો જો એ વસ્તુ ના હો તો સ્વાભાવિક છે કે મારો વિષય સામાજિક વિજ્ઞાન છે, પણ સામાજિક વિજ્ઞાન વિષયમાં હું ધ્યાન ના આપું તો મારી ઓળખ શું? તે આપણા દેશની ઓળખ છે એ વારસો છે, પણ વારસો જ ના હોય તો એનું ભવિષ્ય શું, એની ઓળખ શું? કઈ નહીં. સાથે સાથે વારસો છે એ માર્ગદર્શક છે. વારસો માર્ગદર્શક છે. કેવી રીતે છે વિદ્યાર્થી મિત્રો? તો કે અગાઉ જે આપણે ભૂલો કરી એ ભૂલોમાંથી સમજીને વર્તમાન સમયમાં જે અગાઉ આપણે કદાચ કોઈ ભૂલો થઈ ગઈ છે તો એ ભૂલોને આપણે વર્તમાન સમયમાં સમજીને ભવિષ્યની યોજના કરી શકીએ છીએ અને આયોજનબદ્ધ રીતે કાર્ય કરી શકીએ છીએ. એટલે કહી શકાય કે વારસો એ કેવો છે? પથદર્શક છે. સમજે છે કે નહીં? કે વારસામાંથી ભૂતકાળમાં થયેલી
ભૂલોને સુધારી વર્તમાનમાં સમજી ભવિષ્યનું આયોજન કરી શકે તે માટે પથદર્શક છે. કે જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવી બાબત કે જે વારસો છે એ વારસામાં આપણે ભૂતકાળમાં કદાચ કોઈ ભૂલ કરી ચૂક્યા છે, કોઈ આપણેથી ભૂલ પડી ગઈ છે, તો એ ભૂલ છે એને સુધારીને વર્તમાનમાં એ સમજવાનું છે કે એ ભૂલ ફરીવાર થવી જોઈએ નહીં, અને એ ભૂલ ન થાય એનું ધ્યાન રાખીને આપણે ભવિષ્યમાં એનું ચોક્કસ આયોજન કરીને આપણે વિકાસ સાધી શકીએ છીએ. તો એ વિકાસ માટે વારસો આપણને શું પૂરું પાડે છે? પથદર્શન, એટલે કે માર્ગદર્શન પૂરું પાડે છે વિદ્યાર્થી મિત્રો. તેથી આ વારસાને જાળવવાની જવાબદારી માત્ર ને માત્ર સરકારની નહીં પણ સમગ્ર પ્રજાની પણ છે. એટલા માટે જ વારસાનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે. તેથી જ વારસાનું સંરક્ષણ અનિવાર્ય છે. ભાષાનું સંરક્ષણ કરવું જરૂરી છે ભાઈ. કેમ? આપણને એનાથી ઓળખ પ્રાપ્ત થાય છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આગળ વચ્ચે વાત કરી લઈએ. આ જ વારસો વિશ્વમાં આપણને નામના પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે. સમજી શકાય છે કેવી રીતે? કે આ વારસા દ્વારા જ વિશ્વમાં આપણે જે મહત્વની બાબતો છે એને જાળવીને એનું સંરક્ષણ કરીને એને આગળની પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. એટલે વારસો દેશની ઓળખ છે. તેથી વારસાને જાળવવી જરૂરી છે. પરંતુ શું થયું? તો આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં ઘણા બધા આક્રમકો આવ્યા. આપણે જાણીએ વિદેશી પ્રજાઓએ ભારતમાં આક્રમણ કર્યું, જેમ કે સોમનાથને કેટલી વાર લૂંટવામાં આવ્યું, અને આપણો વારસાનું એક સ્થળ છે એને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તો વિદેશી આક્રમકો અને આપણી સજાગતા છે એનો અભાવ, મતલબ આપણી બેદરકારી છે, એ બેદરકારીના કારણે આપણો વારસો છે નુકસાન થઈ રહ્યું છે. અને એ નુકસાનથી બચાવવાની જવાબદારી માત્ર સરકારની નહીં પણ સમગ્ર પ્રજાની પણ છે. તમામ લોકોએ એને જાળવવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે. ખાસ અહીં આપણે મુદ્દો લખી રાખીએ. વિદેશી આક્રમણ અને આપણી સજાગતાના અભાવે તથા બેદરકારીના લીધે વારસાને નુકસાન થયું છે. તેથી જ તેની જાળવણી કરવાની, તેનું સંરક્ષણ કરવાની આપણા સૌની જરૂરિયાત છે. તેથી પ્રજાએ તથા સરકારે બંનેએ સાથે મળી તેનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે, જરૂરી છે. સમજાય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આગળનો મહત્વનો એક મુદ્દો જોઈએ. પર્યટન ઉદ્યોગ અને આપણો વારસો. કે પર્યટન ઉદ્યોગ, વિદ્યાર્થી મિત્રો પર્યટન ઉદ્યોગ એટલે શું? શબ્દ તમને એમ તો જાણીતો લાગે છે. પર્યટન એટલે પ્રવાસ, પર્યટન એટલે પ્રવાસ, તો પ્રવાસન ઉદ્યોગ એમ પણ કહી શકાય. પર્યટન ઉદ્યોગની સંસ્થાને શું કહી શકાય? પ્રવાસન ઉદ્યોગ. પરીક્ષા પૂછે કે પર્યટન ઉદ્યોગથી થતા લાભ જણાવો,
તો પર્યટન ઉદ્યોગોનું મહત્વ જણાવો. સમજી શકાય કે પર્યટન ઉદ્યોગોને આપણો વારસો, તો આપણા વારસાના કારણે જ વિશ્વ સ્તરે આપણને એક નામના પ્રાપ્ત થઈ છે. આપણા વારસાના લીધે જ વિશ્વમાં આપણા દેશને નામના પ્રાપ્ત થઈ છે. દરરોજ હજારોની સંખ્યામાં વિદેશીઓ ભારતમાં આપણા જે વારસાના સ્થળો છે એની મુલાકાતે આવે છે. એમાં કહી શકીએ કે માત્ર ફરવા માટે નહીં, પરંતુ વિદેશી પ્રજા આપણા વારસાને જોવા, જાણવા અને સંશોધન કરવા આવે છે. કે હજારો વિદેશીઓ અથવા એમ કહી શકીએ મુસાફરો છે એ આપણા વારસાને જોવા, જાણવા એટલા માટે કે ભાઈ કેટલાક વારસાઓની અંદર આપણે વાત કરીએ તો એની અંદર જે એની બાંધકામ શૈલી છે એ બીજા કરતા તદ્દન જુદી છે, અદ્ભુત છે. એને ધ્યાનમાં રાખીને એને જાણવા અને સંશોધન કરવા, એમાંથી કંઈક નવું શીખવા માટે, કંઈક નવું સમજવા માટે વિદેશીઓ આવે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ જે ઝૂલતા મિનારાઓ છે, જેમાં એક જે થાંભલો છે અથવા તો એક મિનાર છે એને હલાવતા બીજો મિનાર આપોઆપ હલે છે. તો એ કંપન છે કેવી રીતે એક મિનારામાંથી બીજા મિનારા સુધી પહોંચે છે અને કેવી રીતે કાર્ય કરે છે એ રહસ્ય આજ સુધી ઉકેલાઈ શકતું નથી. તો સંશોધન કરવા માટે આવા હજારો વિદેશીઓ ભારતમાં આવે છે. જેના કારણે શું થાય છે તો કે એમ કહી શકાય કે જેથી આપણને વિદેશી શું મળે છે? હુંડિયામણ પ્રાપ્ત થાય છે. જ્યારે આ વિદેશીઓ ભારતમાં જોવા, જાણવા અને આપણે કે સંશોધન કરવા માટે આવે છે ત્યારે એનાથી ભારતને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે, જેનાથી જે તે રાજ્યને આર્થિક લાભ થાય છે. આર્થિક રીતે રાજ્ય સદ્ધર બને છે. સ્વાભાવિક છે કે રાજ્યને લાભ થાય, રાજ્યની સાથે સાથે પરિવહન ઉદ્યોગને પણ લાભ થાય છે. કે પર્યટન ઉદ્યોગથી પરિવહન સેવામાં પણ આર્થિક લાભ થાય છે. આપણે જાણીએ છીએ ભાઈ ફરવા માટે આવે છે કે ચાલીને તો જવાના, એમ કે ત્યાંથી કઈ મર્સિડીઝ બેન્ઝ લઈને આવવાના, અહીંયા આવશે એટલે આપણે જે પરિવહન જે વાહનો છે, આપણે જાણીએ છીએ કે આજે હજારોની સંખ્યામાં રોડ ઉપર, સડક ઉપર વાહનો ચાલે છે, એક પરિવહન તંત્ર ચાલે છે, એને પણ એનો આર્થિક લાભ થાય છે. સાથે સાથે વારસાના સ્થળનો પણ વિકાસ થાય છે. કેવી રીતે વારસાના સ્થળનો વિકાસ થાય તો કે જ્યારે પણ આ વારસો છે, સાંસ્કૃતિક વારસો છે, એને જોવા અને જાણવા માટે લોકો આવશે એટલે આપણે જાણીએ છીએ કે ત્યાં આવવા જવા માટે પાકા સડક, પાકા રસ્તા, વીજળીની સુવિધા, પાણીની સુવિધા, સંદેશા વ્યવહાર ની સુવિધામાં વધારો થાય છે. કે આપણે જાણીએ છીએ કે વારસાના સ્થળોમાં વિકાસ થાય
કે ત્યાં આવવા જવા માટે પાકા રસ્તાઓ બનાવવામાં આવે છે, વીજળીની સુવિધા પૂરી પાડવામાં આવે છે, પાણીની સુવિધા પૂરી પડાય છે, સંદેશા વ્યવહારની સુવિધામાં પણ વધારો થાય છે, જેથી જે તે સ્થળને આપણે કહી શકાય જે વારસાનું સ્થળ છે તેનો પણ વિકાસ થાય છે. આગળ જોઈએ છે શું લાભ થાય તો કે જે વારસાનું સ્થળ છે ત્યાંની જે ભાતીગળ સંસ્કૃતિ છે, જેની કલા કારીગરી છે એને વૈશ્વિક સ્તરે મંચ મળે છે. ભાતીગળ સંસ્કૃતિ તથા કલા કારીગરીને એક વૈશ્વિક મંચ મળે છે અથવા તો વિશ્વ સ્તરના એક મંચ ઉપર રજૂ કરવાની તક મળે છે કે અલગ અલગ દેશના લોકો જ્યારે ભારતના વારસાને જોવા અને જાણવા આવે છે ત્યારે એ આપણી સંસ્કૃતિના પણ સંપર્કમાં આવે છે, એટલે આપણી સંસ્કૃતિને જાણે છે, સમજે છે અને એના કારણે આપણી જે કલા કારીગરી છે, આજે આપણે જાણીએ છીએ કે પાટણનું પટોળું માત્ર ભારતમાં નહીં વિશ્વમાં પણ જાણીતું છે કે જ્યારે આપણે વારસાના સ્થળોમાં મુલાકાતે આવે છે તેના કારણે આપણી જે કલા કારીગરી છે, કચ્છના જે બની લોકો છે એનું ભરત ગૂંથણ આજે વિશ્વ સ્તરે જાણીતું છે. આપણે એમ કહીએ કે આપણે સાંસ્કૃતિક સંસ્કૃતિની વાત કરીએ તો આપણે ગરબા આપણે જાણીએ છીએ દર વર્ષે નવરાત્રિમાં કેટલાય વિદેશી જે છે એ આપણા ભારતમાં આપણા સાંસ્કૃતિક વારસાને સમજવા માટે, જોવા માટે, માણવા માટે આવે છે, જેનાથી આપણા જે કલા કારીગરી છે, આપણી સંસ્કૃતિ છે એને વિશ્વ સ્તર પર એક મહત્વનું મંચ પ્રદાન થાય છે, જેનાથી આપણી જે કલા છે, જે પ્રાચીન કલાઓ છે એ નવજીવન થાય છે. નવજીવન એટલે ફરીવાર એને આગળ વધવા માટેની એક તક પ્રાપ્ત થાય છે, ફરીવાર એ કલા જીવંત બને છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. કલાને નવજીવન મળે છે. ખાસ વાત કરીએ કે ભાઈ વારસાના સ્થળોની મુલાકાતથી પરિવહનને ઘણો લાભ થાય છે, વાહન વ્યવહારને લાભ થાય છે. આ સાથે સાથે પણ જે વારસાના સ્થળો છે એ વારસાના સ્થળોએ અન્ય કેટલીક બાબતો છે એ પણ ઘણી બધી તમે કહી શકાય કે એને પણ ઘણો બધો લાભ થાય છે. જેમ કે આજે જોઈએ શૈક્ષણિક ક્ષેત્રે પર્યટન ને લગતા અભ્યાસક્રમો આવતા પર્યટન માર્ગદર્શક જેવા વ્યવસાયો પણ શરૂ થયા છે. કે શૈક્ષણિક ક્ષેત્રે આજે પર્યટનને લગતા અભ્યાસક્રમો આવતા. આજે શૈક્ષણિક ક્ષેત્રે આપણે વાત કરીએ કે ભાઈ અભ્યાસની અંદર પણ પર્યટનને લગતા કેટલાક અભ્યાસક્રમો છે એ ઉમેરવામાં આવ્યા છે. જેમ કે આપણે છઠ્ઠો ચેપ્ટર છે આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેની અંદર આપણે અલગ અલગ સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે ભણ્યા છે, જેથી આપણે અલગ અલગ સાંસ્કૃતિક વારસાના સ્થળોનું મહત્વ સમજ્યા, એ ક્યારે બન્યું, એ કોણે બનાવ્યું એના વિશે માહિતી મેળવી, જેના કારણે આપણે એમ કહી શકીએ પર્યટન માર્ગદર્શક એટલે કે ટૂંકમાં ટુરિઝમ ગાઈડ તરીકેનો એક સ્વતંત્ર વ્યવસાય પણ વિકાસ પામ્યો છે. તમે જોયું હશે કે ભાઈ ઘણી જગ્યાએ આપણે ફરવા ગયા હોય તો આપણને ત્યાંની માહિતી ના હોય તો એક વ્યક્તિ છે એ આપણને તેની ઓળખ આપે અને એના બદલામાં એ આપણી સાથે પૂરો દિવસ રહે અને તેની વિશે જાણકારી આપે છે, અને જાણકારી આપ્યા બાદ એનો જે કાંઈ ચાર્જ હતો એની ફી હોય એ આપણે ચૂકવી દઈએ છીએ. મતલબ એક પ્રકારનો વ્યવસાય. આપણે ઘણી વખત પ્રવાસમાં જઈએ તો એક વ્યક્તિ આપણી સાથે એવો વ્યક્તિ હોય કે જે આપણે જે સ્થળે જવાના છે તેના વિશે જાણતો હોય અને એ આપણે બધી સમજ આપતા હોય, આપણે એની શું કરીએ છીએ, એની ફી ચૂકવીએ છીએ.
તો એ એક વ્યવસાય તરીકે અસ્તિત્વમાં આવ્યો છે, સ્વતંત્ર વ્યવસાય તરીકે આજે ચાલે છે ટુરિઝમ ગાઈડ. સમજે છે ને? એવી જ રીતે અન્ય વ્યવસાયો પર આપણે વાત કરી તો કે ખાસ પર્યટન ઉદ્યોગના કારણે બીજા લાભો પણ થયા. કયા? તો કે પર્યટન ઉદ્યોગના કારણે પર્યટન ઉદ્યોગને લીધે પર્યટન સ્થળોએ ઘોડેસવારી, ફોટોગ્રાફી, નૌકા વિહાર જેવા વ્યવસાય તથા સ્થાનિક ફેરિયાઓને રોજગારી પ્રાપ્ત થાય છે. બીજો કે ખાસ પર્યટન ઉદ્યોગના કારણે આપણે વાત કરીએ તો જે જગ્યાએ પર્યટન સ્થળો છે ત્યાં આપણે જોઈ શકીએ ઘોડેસવારી. તમે ઘણી બધી જગ્યાએ કદાચ ગયા હો, દરિયા કિનારાના સ્થળો હોય તો તમે જોયું કે ત્યાં ઘોડેસવારી હોય, ફોટોગ્રાફી હોય કે ચાલો ભાઈ ગ્રુપ ફેમિલીમાં ફોટો પાડીએ, આપણને યાદ રહી જાય એ મુસાફરી, એટલા માટે આપણે ફોટોગ્રાફી છે. કોઈ બોટિંગ, કદાચ નળ સરોવર ગયા હો તો પક્ષી વિહાર કરવા માટે ગયા તો ખાસ આપણે જાણે નૌકા વિહાર, મતલબ હોડીની અંદર બેસીને ફરવું, બરાબર છે? નૌકા વિહાર જેવા વ્યવસાય વિકસ્યા છે. સાથે સાથે ત્યાંના જે સ્થાનિક ફેરિયાઓ છે, આપણે જાણીએ છીએ કે જે ત્યાંના આસપાસમાં રહેનારા લોકો છે એ અલગ અલગ પ્રકારની જે નાના નાના દુકાનો છે એના દ્વારા એમને રોજગારી પ્રાપ્ત થાય છે, એનાથી એમને આર્થિક લાભ થાય છે, જેથી એમ કહી શકાય કે જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. તેની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે. મેં તમને ઉપર જ કહ્યું કે સાથે સાથે કલાને, જેમની પરંપરાગત કલાઓ છે, જે વારસાગત કલાઓ છે, એને વિશ્વ સ્તરે પહોંચાડવા સુધીની તક પ્રાપ્ત થાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આ જે બાબતો છે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈએ કે ભાઈ વારસાના જે સ્થળો છે એની આપણે વાત કરીએ તો ખાસ આવશ્યકતા, પછી મેં તમને કહ્યું કે એની અનિવાર્યતા અને ખાસ પર્યટન ઉદ્યોગને આપણો વારસો. એમ કહી શકાય કે ત્રણ પ્રશ્નો છે એની આપણે અહીંયા વિસ્તૃત ચર્ચા કરી. કોઈની અંદર આ ત્રણેય પ્રશ્નો ઘણી વખત પૂછાઈ ચૂક્યા છે અગાઉના વર્ષોમાં. તમને એમ પ્રશ્ન પૂછે કે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા જણાવો, અથવા એમ કે અનિવાર્યતા જણાવો, અથવા પર્યટન ઉદ્યોગના લાભ જણાવો. આ કોઈ પણ રીતે તમને પ્રવાસન સ્થળ મેં તમને અહીંયા લખી આપ્યું છે, પર્યટન ઉદ્યોગની જગ્યાએ પ્રવાસન ઉદ્યોગ પણ લખે, કદાચ ટ્વિસ્ટ કરી નાખે. આપણે જાણીએ છીએ કે ભાઈ અત્યારે જે નવી સીબીએસઈ મેથડ છે એ મેથડ મુજબ પ્રશ્નને થોડો ફેરવીને પૂછવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે એક બે ઉદાહરણ તરીકે જોઈ લઈએ કે આ પ્રશ્ન કેવી રીતે ફેરવીને પૂછી શકે. તો અહીંયા આપણને કહ્યું સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા. તમને આ પ્રશ્ન એવી રીતે પૂછાય કે ભાઈ તમારા વિસ્તારની અંદર કોઈ સાંસ્કૃતિક વારસાનું સ્થળ આવેલું છે તો તમે નામ આપો કે પ્રાચીન કોઈ મંદિર આવ્યું છે, એ મંદિરના સંરક્ષણ અથવા જાળવણીની આવશ્યકતા શું છે પૂછી શકે, ટ્વિસ્ટ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જો આપણને કીધું મંદિરની સંરક્ષણની અથવા જાળવણીની આવશ્યકતા શું છે, મતલબ જો મંદિર છે કેવું છે, સાંસ્કૃતિક વારસો છે, જાળવણી એટલે સંરક્ષણ થયું અને આવશ્યકતા. સમજાય છે કે નહીં? એ જ પ્રશ્ન એમ પૂછે કે તમારા વિસ્તારમાં આવેલું અડાલજની વાવ છે એની જાળવણીની અનિવાર્યતા શું છે? અડાલજની વાવ શું છે? સાંસ્કૃતિક વારસાનું સ્થળ. જાળવણી એટલે સંરક્ષણ, અનિવાર્યતા એટલે જરૂરિયાત. સમજે? આનો આ જ મુદ્દો છે. પ્રશ્ન હું કરી નાખ્યો, ફેરવી નાખ્યો. સમજાય ને? આ જ રીતે ઘણી વખત બોર્ડની એક્ઝામમાં જે નવી હમણાં આપણે લાસ્ટ ટાઈમમાં જે એક્ઝામમાં આપણે અમુક પ્રશ્નો પૂછાણા છે ને ધ્યાનમાં રાખીને કે અત્યારે તમને વાત કરીશું તો આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. ખાસ તમારે એને અભ્યાસ વ્યવસ્થિત કરવાનો છે. બરાબર? આગલા વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ
જે આપણા વારસાના સ્થળો છે એની સંરક્ષણ કરવા માટે સરકારે કયા કયા પગલાં ભર્યા અથવા કયા કયા કાયદાઓ ઘડ્યા એના વિશે વિગતે અભ્યાસ કરવાના છે. તો ખાસ વિડિયો લેક્ચર જોયા બાદ એનો ચોક્કસપણે એકવાર અભ્યાસ કરી લેવો. વિડિયો લેક્ચર જોવા બદલ ધન્યવાદ.